તમે જ્યારે શ્રીનાજીના દર્શન કરો ત્યારે શ્રીનાજી વસ્ત્રમાં દર્શન આપે ને. पुराण क्षत्रिय को संपूर्ण श्रीअंग के दर्शन करवाए जो किसी भी वैष्णव के भाग्य में नहीं है. चंदननो अरगजानो कटोरो लईने सुगंधी અત્તર મેળવીને ગુલાબજલ મેળવીને એ અરગજા તૈયાર કરીને એ પાસે આવી રહ્યા છે. જેમ જેમ શ્રીનાજીના એ પૂર્ણમલ ક્ષત્રિય પાસે આવી રહ્યા છે તેમ તેમ એ પૂર્ણમલના હૃદયના ધબકારા વધી રહ્યા છે. જ્યારે આપણને બહુ જ ગમતી વસ્તુ પ્રાપ્ત થવાની આરે હોય ને ત્યારે ધબકારા વધી જાય, હાર્ટ બીટ્સ વધી જાય. કેમ કે તમને વિશ્વાસ નથી થતો કે આ વસ્તુ મને પ્રાપ્ત થઈ રહી છે. ઉત્સાહ વધી જાય છે और आगे बढ़े. ધ્રુજતા ધ્રુજતા બંને હસ્તની બંને આંગળીઓને એ અરગજામાં બોડીને શ્રીનાજીના સૌથી પહેલા કપોલનો સ્પર્શ કર્યો છે. શ્રીનાજીના બંને કપોલ ઉપર એ અરગજા સમર્પી રહ્યા છે. અને જેમ જેમ અરગજા સમર્પાઈ રહ્યું છે એ સ્પર્શનો જે અનુભવ પૂર્ણમલે કર્યો છે એ સાક્ષાત અનુભવ થઈ રહ્યો છે. શ્રીનાજી બાબા મુસ્કુરાઈ રહ્યા છે, અરગજા સમર્પાઈ રહ્યું છે. શ્રીનાજીના નયનમાં નયન જોઈને પૂર્ણમલ જે ભાવેથી અરગજાને સમર્પી રહ્યા છે આ એના જીવનની સૌથી અનમોલ ક્ષણો છે. ધીરે ધીરે હૃદય કમળ ઉપર અરગજા સમર્પ્યું છે. શ્રીનાજીના બંને હસ્ત ઉપર અરગજા સમર્પ્યું છે. ચરણારવિંદ સુધી આખા અરગજાને સમર્પતા સમર્પતા અતિશય ભાવ વિભોર અવસ્થામાં પહોંચી ગયા છે. ખૂબ અશ્રુ આવી રહ્યા છે. એ હર્ષના અશ્રુ છે, એ કૃપાના અનુભવના અશ્રુ છે. જ્યારે માણસને પોતાના જીવનમાં અતિશય કૃપાનો અનુભવ થાય ત્યારે એની આંખો રડી પડે છે. અને આંખો કેમ રડે છે? કારણ કે એને માનવામાં નથી આવતું કે શું આ મારા જીવનમાં સંભવ હતું. જ્યારે એના જીવનના અંદર આવી પ્રસન્નતાની અસંભવ ઘટનાઓ ઘટિત થાય ત્યારે હૃદય એ ભરાઈ જાય છે અને એ હર્ષને પ્રેમના અશ્રુઓ, ભાવના અશ્રુઓ એ આંખમાંથી પ્રગટ થઈ જતા હોય છે. સંપૂર્ણ શ્રીઅંગ પર જે અરગજા સમર્પ્યું છે એક વારના સ્પર્શથી પૂર્ણમલને એ પ્રભુની વ્યસન દશા પ્રાપ્ત થઈ છે. હૃદયમાં ઠાકોરજી સાક્ષાત બિરાજમાન થઈ ગયા છે. જ્યારે શ્રીનાજી બાવાએ આપણા હૃદયમાં સાક્ષાત બિરાજમાન થઈ જાય અને 24 કલાક શ્રીનાજી બાવા સિવાય આપણને કંઈ જ ન દેખાય એ પુષ્ટિમાનનું ફલ સેવા એ માનસી સેવા છે. પછી એમાં સેવા કરવાના સાધનની પણ आवश्यकता નથી. वो मानसी सेवा को प्राप्त करके धन्य धन्य होकर अब पूर्णमल वहां से आगे बढ़े हैं. महाप्रभु जी ने दंडवत કરીને બસ એ શ્રીનાથજીના સ્મરણ કરતા કરતા પૂર્ણમલ ક્ષત્રિયે ત્યાંથી વિદાય લીધી છે. ધન્ય હતા આવા પૂર્ણમલજી. એક વારના સ્પર્શથી જેને પ્રભુની એ પરમોચ્ચ ભક્તિ સિદ્ધ થઈ. બીજા દિવસે શ્રી મહાપ્રભુજીએ સદુ પાંડેજીને બોલાવ્યા અને પાંડેજીને બોલાવીને શ્રી મહાપ્રભુજીએ પોતાની એક વીંટી આપી અને પાંડેજીને કહ્યું કે આ વીંટીને વેચીને જે ગાય આવે તે શ્રીનાથજીને અર્પણ કરવાની છે. જ્યાં શ્રીનાથજી બાવા હોય ત્યાં ગાય ન હોય એ કેવી રીતે ચાલે? પાંડેજી કે છે અરે મહારાજ, અમારા પાસે જેટલી પણ ગાયો છે એ બધી ગાય આપની જ છે ને, આપે આ વીંટી આપવાની શું જરૂર છે? ત્યારે મહાપ્રભુજી કે છે ના, શ્રીનાથજીની સૌથી પહેલી ગાય એ અમારા દ્રવ્યમાંથી આવી જોઈએ. પછી તમારા યોગ્ય શક્તિ, યથાશક્તિ જેટલી ગાય પધરાવી હોય તમે પધરાવી શકશો. બીજા દિવસ થયો, સદુ પાંડે ગાયો લઈને આવ્યા છે. કોઈક 2 ગાય સૌથી પહેલા શ્રી મહાપ્રભુજીને અર્પણ થઈ અને વ્રજવાસીઓને ખબર પડી ગઈ કે શ્રીનાથજીને ગાયની જરૂર છે. ઘણા બધા વ્રજવાસી ભેગા થઈને કોઈ કહે છે મારા તરફથી 5 ગાય, કોઈ કહે છે 10 ગાય, કોઈ કહે છે 20 ગાય.
એટલી બધી ગાયો ત્યાં ભેગી થઈ ગઈ છે, હજારોની સંખ્યામાં શ્રીનાથજીની પાસે ગાયો આવી ગઈ છે અને ત્યારથી એ ગામનું નામ પડી ગયું છે ગોપાલપુર. જ્યાં હજારોની સંખ્યામાં ગાયો વસે છે, એ ગાયોના નામથી એ ગોપાલપુર નામ એ વસી ગયું. જતીપુરા गोपालपुर. जहां श्रीनाथ जी है वहां गाय है, जहां गाय है वहां श्रीनाथ जी है. બીજો દિવસ થયો અને જે શ્રીનાથજીની સેવા કરવાના પ્રથમ અધિકારી રામદાસ મુખિયાજી શ્રી મહાપ્રભુજી પાસે આવ્યા છે અને રામદાસજીએ કીધું છે, બસ વલ્લભ પ્રભુ, હવે મારો આ ભૂતલ પરનો કાલ એ સમાપ્ત થઈ રહ્યો છે. શ્રીનાથજી બાબા મને હવે પોતાની નિત્ય લીલામાં બોલાવી રહ્યા છે. હવે મારે પ્રભુ પાસે જવું પડશે. બસ આ મારો અંતિમ દિવસ છે. ઝુમખાજી લઈને શ્રી મહાપ્રભુજીને સોંપે છે. તાત્કાલિક મહાપ્રભુજીએ પાંડેજીને બોલાવીને કહ્યું કે અહીંયા કોઈ સારા બ્રાહ્મણ છે જે શ્રીનાથજીની સેવા કરી શકે, બીજા મુખિયાજી નિયુક્ત કરવાના છે. પાંડેજીએ કીધું કે અહીંયા છેલ્લા 30 વર્ષોથી એક બહુ સારા વિદ્વાન સંન્યાસી બ્રાહ્મણ રહે છે અને એમનું નામ છે માધવાનંદ તીર્થ, જે ગિરિરાજની રોજ પરિક્રમા કરે છે. ખૂબ વિદ્વાન છે, ખૂબ સારા તેજસ્વી બ્રાહ્મણ છે. આપ કહો તો એમને બોલાવું. શ્રી મહાપ્રભુજી મનમાં વિચારવા લાગ્યા કે માધવાનંદ તીર્થ તો મારા વિદ્યાગુરુ છે. યાદ છે માધવાનંદ તીર્થ? એ તો મારા વિદ્યાગુરુ છે અને હવે સમય આવી ગયો છે કે વિદ્યાગુરુને ગુરુ દક્ષિણા આપવાનું. બોલાવી લો એમને. પાંડેજી માધવાનંદ તીર્થને બોલાવવામાં આવ્યા છે અને જ્યાં ગુરુ અને શિષ્યનું મિલાપ થયું છે, પરસ્પર અભિવાદન થયું છે. શ્રી મહાપ્રભુજી ખૂબ પ્રસન્ન થયા છે ઘણા વર્ષો પછી પોતાના વિદ્યા ગુરુને જોઈને, અને માધવાનંદજી પણ ખૂબ પ્રસન્ન થયા છે ઘણા વર્ષો પછી પોતાના એ તેજસ્વી શિષ્યને જોઈને. પણ અત્યારે શ્રી મહાપ્રભુજી એ આચાર્ય છે, માધવાનંદજી પાસે આવ્યા છે. શ્રી મહાપ્રભુજીએ માધવાનંદજીને શ્રીનાથજી બાવાની સેવાનો અધિકાર સોંપ્યો છે. માધવાનંદજી બહુ ધન્ય ધન્ય થઈ ગયા છે કે બસ મારી આ જ ભાવનાની ઈચ્છા હતી, આ જ મનોરથ હતો કે શ્રીનાથજીની સેવા કરવાનો મને અવસર પ્રદાન થાય, અને આજે આપ દ્વારા અવસર મને મળ્યો છે. માધવાનંદજીને સેવા સોંપીને શ્રી મહાપ્રભુજીએ આગળ પ્રયાણ કર્યું છે. આ બાજુ માધવાનંદજી એ શ્રીનાથજીની સેવા કરતા જાય અને આ બાજુ મહાપ્રભુજી અનેક દૈવી જીવોને શરણે લઈ અમુક વર્ષો પછી જ્યારે શ્રી મહાપ્રભુજી એ ગંગા સાગરમાં વિરાજમાન હતા, જગન્નાથપુરીની યાત્રા સમયે, એ વખતે શ્રીનાથજી બાબાએ શ્રી મહાપ્રભુજીને પ્રથમવાર ભૂતલ ત્યાગ કરવાની આજ્ઞા કરી છે. વિક્રમ સંવત 1582 માં આ આજ્ઞા થઈ. શ્રી મહાપ્રભુજીને થયું હજી તો ઘણા બધા જીવોને શરણે લેવાના છે, આટલું જલ્દી જો હું ભૂતલને ત્યાગ કરીશ, કેટલા બધા ગ્રંથોનું રચવાનું બાકી છે, પુષ્ટિ સંપ્રદાયનો હજી ઘણો પ્રચાર બાકી છે. પણ સતર્ક થઈ ગયા છે. 1586 ના અંદર જ્યારે મહાપ્રભુજી મધુવનમાં બિરાજમાન હતા, એ વખતે બીજી વાર શ્રી મહાપ્રભુજીને ભૂતલ ત્યાગ કરવાની ઈચ્છા શ્રીનાથજીએ વ્યક્ત કરી છે.